ઉનાળો આવે એટલે આઈસ્ક્રીમ અને આઈસ કેન્ડી તો તમે પણ ખાતા જ હશો, એમાં પણ આપણા કાઠિયાવાડ સાઈડનો કોઠીનો આઈસ્ક્રીમ. આજે તમને બતાવીશ કે કોઠી આઈસ્ક્રીમ અને આઈસ કેન્ડી બને છે કઈ રીતે. સૌથી પહેલા દૂધને ગરમ કરીને તેની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે છે અને પછી અમૂલનું ફ્રેશ ક્રીમ નાખવામાં આવે છે. આવી જ રીતે બીજા બધા ફ્લેવર પણ તૈયાર કરવામાં આવે છે અને પછી કોઠીની અંદર ડબ્બો આવે એની અંદર ભરવામાં આવે છે. ત્યારબાદ કોઠીના ડબ્બાને બરોબર રીતે સેટ કરવામાં આવે છે અને જે પહેલાનું વધેલું પાણી હોય છે તેને નીકાળી દેવામાં આવે છે. હવે કોઠીની આજુબાજુ એટલે કે કોઠીની અંદર બરફના ટુકડા કરીને નાખવામાં આવે છે. પછી કોઠીની અંદર નમક એટલે કે મીઠું એડ કરવામાં આવે છે. આ આઈસ્ક્રીમ બનવાની પ્રોસેસ 15 થી 20 મિનિટ સુધી ચાલતી રહે છે અને હવે આપણો કોઠીનો આઈસ્ક્રીમ તૈયાર છે. હવે તેને બહાર કાઢવામાં આવે છે અને બરોબર રીતે ડબ્બાની અંદર નીકાળીને સેટ કરવામાં આવે છે. હવે આઈસ્ક્રીમ થઈ ગયો છે તૈયાર લોકોને પીરસવા માટે. અત્યારે 4 ફ્લેવર હાજરમાં છે અને બીજા ફ્લેવર એડ થવાના છે. માવો મલાઈ, કાજુ દ્રાક્ષ, કાજુ બદામ અને રાજભોગ. હવે બનવાની છે આઈસ કેન્ડી. તમે જોઈ શકો છો આઈસ કેન્ડીનું મિશ્રણ તૈયાર છે અને તેને બોક્સમાં ભરવામાં આવે છે. અને કહેવાય કેન્ડી ટ્રે, પણ આપણે તો દેશી ગુજરાતી બોલીએ. બરોબર રીતે ટ્રેની અંદર સેટ કરી અને પછી તેને ફ્રીઝરમાં મૂકવામાં આવે છે. 30-40% જામી જાય પછી તેની અંદર સળી મૂકવામાં આવે છે. 15 થી 20 મિનિટની અંદર કેન્ડી તૈયાર થઈ જાય છે અને પછી તેને કાઢી લેવામાં આવે છે. અને આ કેન્ડી અને આઈસ્ક્રીમનું મેકિંગ જોઈને મને પણ મોજ પડી ગઈ. કમેન્ટ જરૂરથી કરજો તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો અને કેવી લાગી આઈસ કેન્ડી અને આઈસ્ક્રીમની મેકિંગ પ્રોસેસ. અને આઈસ કેન્ડી માત્ર 10 રૂપિયામાં મળી રહેવાની છે, જેમાં માવો મલાઈ, ગુલકંદ, મેંગો અને ટોપરાની કેન્ડી મળી જશે. અને આ આઈસ્ક્રીમ ખાઈને તમે પણ કહેશો મજા આયા. એમાં કાંઈ ન ઘટે. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ત્યાં તો બધી આઈટમ જે બનાવી એક નંબર આઈટમ બને. અત્યારે હું રાજભોગ ખાઉં છું. રાજુભાઈનો આઈસ્ક્રીમ લગભગ 7 વર્ષથી ખાતો હોય. બધી આઈટમ એક નંબર અને બહુ બેસ્ટ બનાવે છે. અને અહીંનો એડ્રેસ છે વાલમ ચોક, પચ્ચેગામ રોડ, રાજુભાઈ ચા વાળા, ગારિયાધાર.